પતિના મૃત્યુ પછી હું મારા દેવર સાથે એકલી રહેતી હતી. ગામવાળાઓએ અમારા પર જે આરોપ લગાવ્યા હતા, મારા લગ્નના દિવસે મારો જાણીને બધા રડી પડ્યા હતા. મારા લગ્નના દિવસે મારો નાનો દેવર રાહુલ ખૂબ જ ઉત્સાહિત હતો. તે માત્ર 10 વર્ષનો હતો, પણ તેના ચહેરા પર જે ખુશી હતી તે જોઈને હું પણ હસી પડી હતી. અને તે પણ મને ભાભી કહીને ખૂબ પ્રેમથી બોલાવતો હતો. મારા પતિ અમિત સાથે અમારું ઘર એક નાનકડામાં હતું. અમે ખેતી અને નાના વ્યવસાયથી જીવન વિતાવતા હતા. લગ્ન પછીના પહેલા કેટલાક વર્ષો ખૂબ સુખમય હતા, પણ એક દુર્ઘટનાએ બધું બદલી નાખ્યું. મારા પતિના અવસાનને આજે લગભગ 1 મહિનો થયો હતો. તેઓ ખેતરમાં કામ કરતા હતા ત્યારે અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો અને તેઓ અમને છોડીને ચાલી ગયા. તે દિવસે ઘરમાં સાસુ સસરા ન હતા, કારણ કે તેઓ અન્ય ગામમાં રહેતા હતા. નણંદ પણ પોતાના સાસરે હતી. ઘરમાં માત્ર હું અને રાહુલ જ હતા, પણ તે હજુ પણ બાળક જેવો નિર્દોષ અને મદદગાર હતો. પતિના મૃત્યુ પછી મારું જીવન અંધારામાં ડૂબી ગયું હતું. હું રાતે એકલી સૂવામાં ડરતી હતી, તેથી રાહુલને મારી સાથે સૂવરાવતી. તે મને આશ્વાસન આપતો, ભાભી ડરશો નહીં, હું તમારી સાથે છું. ભાઈએ મને કહ્યું હતું કે હું તમારી સંભાળ રાખીશ. તે રાત શિયાળાની હતી, ઠંડી હવા ફૂંકાતી અને ઘરની અંદર પણ ઠંડક વર્તાતી હતી. અમે એક જ ખાટલે સૂતા હતા. રાહુલ મને વાર્તાઓ ભળીને થોડી વાર માટે મારા દુઃખને ભૂલી જતી, પણ મારા મનમાં હંમેશા એક ચિંતા રહેતી, પણ મારા મનમાં પૈસાની તંગી હતી. પતિના મૃત્યુ પછી ખેતરનું કામ પણ અટકી ગયું હતું. રાહુલે શાળા છોડીને નાના કામો કરવા માંડ્યા હતા. તે ગામના બજારમાં મજૂરી કરતો અને થોડા પૈસા લાવીને મને આપતો. મને તે જોઈને ખૂબ દુઃખ થતું, પણ તે કહેતો, ભાભી તમે ચિંતા ન કરો, હું મોટો થઈને બધું સંભાળી લઈશ. એક દિવસ સાંજે રાહુલ વહેલો ઘરે આવ્યો. તેના હાથમાં કેટલાક ફળ અને દૂધ હતું. તેણે કહ્યું, ભાભી આજે મેં ગામના સાહેબના ઘરે કામ કર્યું, હું રસોઈ કરું છું. મને આશ્ચર્ય થયું કે આટલી નાની ઉંમરે તે આટલી જવાબદારી લઈ રહ્યો હતો. રાત્રે જમતી વખતે તેણે કહ્યું, ભાભી અમે આ ઘરમાં રહીશું તો ચાલશે, પણ આપણે કંઈક વ્યવસાય શરૂ કરવો જોઈએ. મેં વિચાર્યું છે કે નાની દુકાન ખોલીએ. મેં હસીને કહ્યું, રાહુલ તું હજુ નાનો છે, પહેલાં તારી પઢાઈ પૂરી કર. પણ તેની આંખોમાં એક અલગ જ ચમક હતી. ધીરે દિવસો પસાર થતા ગયા. રાહુલ રોજ સવાર હતો અને સાંજે કંઈક નવું શીખીને આવતો. એક દિવસ તેને ગામના એક વૃદ્ધ કિસાન પાસેથી નાની સિંચાઈની પંપ વિશે જાણ્યું અને તેને ઘરે લાવીને સુધારવા માંડ્યો. મને લાગતું કે તે ખરેખર મોટો થઈ રહ્યો છે, પણ ત્યારે જ ગામમાં કેટલીક અફવાઓ ફેલાવા માંડી. કેટલાક પડોશીઓ કહેતા, એક વિધવા અને નાનો દેવર એકલા રહે છે. આ શું દેખાવ છે? મને આ વાતો સાંભળીને ખૂબ દુઃખ થતું. હું રાહુલને કહેતી, રાહુલ લોકોની વાતોમાં ના આવીશે. તે હસીને કહેતો, ભાભી સાચા માણસને લોકો હંમેશા ખોટું બોલે છે. અમે સાથે રહીશું તો જ અમારું ઘર ટકશે. એક રાતે વરસાદ પાણી વહેતું હતું. રાહુલે ઝડપથી ઉઠીને છાપરું સુધારવાનો પ્રયાસ કર્યો, પણ તે પડી ગયો અને તેના પગમાં ઈજા થઈ. મેં તેને ઉપાડીને અંદર લાવ્યો અને તેની સારવાર હતો. ભાભી હું તમને તકલીફ આપું છું. મેં તેના માથે હાથ ફેરવતા કહ્યું, તું મારો નાનો ભાઈ છે. આપણે એકબીજાને સાથ આપવાનો છે. તે રાતે અમે વાતો કરતા રહ્યા. તેણે મને એક નાની દુકાન ખોલીએ જેમાં ખેતીના સાધનો અને બીજ વેચાય કે અમે એક નાની દુકાન ખોલીએ જેમાં ખેતીના સાધનો અને આશા જાગી. પણ બીજા દિવસે એક મોટી મુસીબત આવી. અમારા ઘરના માલિકે, જે અમારા પાડોશી હતા, ભાડું વધારવાની માંગણી કરી. અમારી પાસે પૈસા ન હતા. રાહુલે કહ્યું, ભાભી તમે ચિંતા ન કરો, મેં ગામની બેંકમાં જઈને પૂછ્યું છે. અમને ધિરાણ મળી શકે છે જો અમે કંઈક જામીનગીરી આપીએ. મને ડર લાગ્યો. હું વિચારતી હતી કે આ નાનો છોકરો આટલી મોટી વાતો કેવી રીતે કરે છે. રાતે તે વહેલો સૂઈ ગયો. મેં તેના રૂમમાં જોયું તો તેના મેજ પર કેટલાક કાગળો હતા. તેમાં દુકાનની યોજના અને ખર્ચની યાદી હતી. મને દુકાનની યોજના અને ખર્ચની યાદી હતી. ગામના કેટલાક લોકો અમારા ઘરની આસપાસ આવીને વાતો કરતા. એક દિવસ એક વૃદ્ધ મહિલાએ મને કહ્યું, બેટા આ છોકરો તારો દેવર છે, પણ લોકો ખોટું બોલે છે, તારે સાવધાન રહેવું જોઈએ. મને આ સાંભળીને ખૂબ ગુસ્સો આવ્યો. હું રાહુલને કહેવા ગઈ કે તેને કંઈક કરવું જોઈએ. તેણે શાંતિથી કહ્યું, ભાભી સમય આવશે ત્યારે બધું સાબિત થશે. અમે સાચા છીએ તો ભગવાન આપણને મદદ કરશે. એક રાતે અચાનક ઘરના દરવાજે ટકોરા પડ્યા. મારું હૃદય ધબકવા લાગ્યું. રાહુલ ઉઠ્યો અને દરવાજો ખોલ્યો. બહાર 3-4 માણસો હતા. તેઓ અમારા પાડોશીઓ હતા અને ગુસ્સામાં હતા. તેમણે કહ્યું, આ છોકરો તમારા ઘરમાં રહીને તમને નુકસાન પહોંચાડશે. તમે વિધવા છો, તમારે અહીંથી જવું જોઈએ. રાહુલે ડર્યા વિના કહ્યું, કાકા અમે કોઈ ખોટું કરતા નથી, અમે મહેનત કરીને જીવીએ છીએ. પણ તેમણે ધમકી આપીને જતા રહ્યા. તે રાતે મને ઊંઘ ન આવી. મેં રાહુલને પૂછ્યું, તું આ બધું કેમ સહન કરે છે? તેણે મને કહ્યું, ભાભીમાં મારા ભાઈએ મને તમારી સંભાળ રાખવાનું કહ્યું હતું. હું તમને ક્યારેય છોડીશ નહીં. સવારે રાહુલે મને આશ્ચર્યજનક વાત કહી. તેણે ગામની બહારથી એક મોટા વેપારીનો સંપર્ક કર્યો હતો, જે ખેતીના સાધનો વેચતો હતો. તે વેપારી તેને મદદ કરવા તૈયાર હતો. અમે સાથે મળીને તેની પાસે ગયા. તેમણે અમને નાનું ધિરાણ અને સામાન આપ્યો.
રાહુલ રોજ વહેલો અમે નાની દુકાન સુધારતો, પછીના દિવસોમાં ગ્રાહકો સાથે વાત કરતો. મને પણ તેમાં મદદ કરવાની આદત પડી ગઈ. ધીરે ધીરે અમારી આવક વધવા માંડી. પણ ત્યારે જ એક મોટી સમસ્યા આવી. અમારા એક પુરાણા દુશ્મન પડોશીએ અમારી દુકાન પર ખોટો કેસ કર્યો. તેણે કહ્યું કે અમે તેની જમીન પર અનધિકૃત બાંધકામ કર્યું છે. અમને ન્યાયાલયમાં બોલાવવામાં આવ્યા. મને ખૂબ ડર લાગ્યો. રાહુલે મને કહ્યું, ભાભી તમે ઘરે રહો, હું આ વાત સંભાળીશ. તે ન્યાયાલયમાં ગયો. ત્યાં તેણે સંભાળીશ તે ન્યાયાલજુ કર્યા. તેની વાત સાંભળીને ન્યાયાધીશ પણ પ્રભાવિત થયા. પણ વિરોધી પક્ષે ખોટા સાક્ષીઓ રજૂ કર્યા. રાહુલે ગામના વૃદ્ધોને સાક્ષી તરીકે બોલાવ્યા. તેમણે સાચી વાત કહી. આખરે કેસ અમારી તરફેણમાં આવ્યો. ત્યારે તેના ચહેરા પર ખુશી હતી. તેણે મને કહ્યું, ભાભી સત્ય હંમેશા જીતે છે. તેણે મને કહ્યું, ભાભી સત્ય હંમેશા જીતે છે. આ ઘટના પછી ગામના લોકોનું વલણ બદલાઈ ગયું. તેઓ અમને માન આપવા લાગ્યા. રાહુલની દુકાન વધુ સારી રીતે ચાલવા માંડી. તેણે મને પઢાવ અને દુકાન બંને શરૂ કર્યું. હું ઘરનું કામ અને દુકાન બંને સંભાળતી. અમે સાથે મળીને નવું ઘર બાંધવાનું. ભાભી તમે મારી માતા જેવી છો. તમારા વિના હું કંઈ નહોત. મને તેની વાત સાંભળીને આંખમાં આંસુ આવી ગયા. પણ એક વખત ફરી એક મુશ્કેલી આવી. હું રાત દિવસ રાહુલને તાવ આવ્યો અને તે બીમાર પડી ગયો. હું રાત દિવસ તેની સેવા કરતી. તે વિચાર્યું કે હવે શું કરવું. પણ ગામના લોકોએ જે અમને પહેલા નિંદા કરતા હતા તેઓ જ મદ્દે આવ્યા. તેમણે દુકાન સંભાળી અને અમને ખોરાક પણ મોકલ્યો. આ જોઈને મને સમજાયું કે સારા કાર્યનું ફળ હંમેશા મળે છે. રાહુલ સાજો થયો ત્યારે અમે નવા ઉત્સાહથી કામે લાગ્યા. તેણે એક નાનું કારખાનું જેવું શરૂ કરવાનું વિચાર્યું, જેમાં સ્થાનિક લોકોને રોજગાર મળે. અમે સાથે મળીને તેમાં સફળ થયા. વર્ષો પસાર થતા ગયા. રાહુલ મોટો થયો અને તેણે પોતાની જવાબદારીઓ નિભાવી. તેણે મારી સંભાળ લીધી અને મને ક્યારેય અનુભવ ન થવા દીધો કે હું એકલી છું. આજે જ્યારે હું પાછળ જઉં છું ત્યારે મને સમજાય છે કે જીવનમાં મુશ્કેલીઓ આવે છે. પણ જો આપણે વિશ્વાસ અને મહેનત સાથે આગળ વધીએ તો દરેક સમસ્યાનું નિરાકરણ મળે છે. રાહુલે મને શીખવ્યું કે કુટુંબનું બંધન સૌથી મજબૂત હોય છે. લોકોની વાતોમાં ન આવવું, સત્યનો માર્ગ અપનાવવો અને એકબીજાને સાથ આપવો એ જ સાચી મોરલ છે. અમારી વાર્તા એક ઉદાહરણ છે કે વિધવા હોવા છતાં પણ સ્ત્રી મહેનત અને સાથીદારીથી જીવનને સુંદર બનાવી શકે છે. રાહુલ આજે પણ મને ભાભી કહીને બોલાવે છે અને અમે સાથે હસીએ છીએ. અમારું ઘર હવે સુખી છે. ગામના લોકો અમને આદર આપે છે. આ વાર્તા તમને યાદ અપાવે કે જીવનમાં કોઈ પણ મુશ્કેલી અંતિમ નથી. વિશ્વાસ, મહેનત અને પ્રેમથી બધું જીતી શકાય છે.